પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી સારપાપીન મોનિટર આપેલા સમસ્ત ધર્મકુલ પરિવાર પૂજપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદ અને આજ્ઞા, મહાસમર્થ દેવ શ્રી મોરલી મનોહરદેવ હરિકૃષ્ણ મહારાજ એમના મહંત પદે રહેલા વ્યવહાર કુશળ અને સેવા મૂર્તિ એવા પૂજ્ય મહંત સ્વામી જગદીશ સ્વામીની શુભ પ્રેરણા તથા નવયુવાન પણ એક કર્મનિષ્ઠ અને કર્મ કરી અને સત્સંગ એની અભિવૃદ્ધિ થાય, સત્સંગી કેમ રાજી થાય એવો સતત પ્રયત્ન અને પ્રયાસ કરી રહ્યા છે એવા કોઠારી SS સ્વામી, એના માર્ગદર્શનથી આજે ભાગવત ભાગીરથીના સાચા અર્થના ભગીરથ બની અને આ કથા ગંગાનું અવતરણ સિમેજ ગામને આંગણે જે પરિવારના માધ્યમથી થયું છે એવો પરમ ભાગવત પરિવાર દશરથભાઈ, રાજુભાઈ, અમારો અવિનાશ અને સારો એ માતરિયા પરિવાર, જેના યજમાન પદે અદ્ભુત આ કથા ગંગા આ ધરતીની ઉપર વહી રહી છે. હું અને તમે એમાં ડૂબકી લગાવી આપણા જીવનને ધન્ય બનાવીએ, સાર્થક બનાવીએ. આવો ચતુર્થ સ્કંદની કથાની અંદર મનુ મહારાજ અને સતરૂપા દેવી એમની અદ્ભુત કથા આ સૃષ્ટિના પ્રથમ પુરુષ કોઈ જો પ્રથમ માનવ કોઈ હોય તો એ મનુ મહારાજ છે. આ સારું એ જગત એના આદિ બાપ જો કોઈ હોય તો એ મનુ મહારાજ છે. અને એટલા વાસ્તે તો આજ સાયન્સ પણ એમ કહે છે કે કોઈ પણ ધર્મ, પંથ, કોઈ પણ જ્ઞાતિનો એ વ્યક્તિ હોય એ દરેકની અંદર એક એવો જીન છે કે જે એક સમાન છે, અને એ જીન જો દરેકની અંદર રહેલો હોય તો એ મનુ મહારાજનો જીન છે. જ્યારે કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ કાંઈ જ નહોતું, સર્વપ્રથમ મનુના બધા સંતાનો, ત્યાંથી એ પછી જ્ઞાતિઓ થઈ, ત્યાંથી પેટા જ્ઞાતિઓ થઈ, ત્યાંથી અટકો થઈ. પણ એ મનુના આપણે સંતાનો છીએ માટે માનવો છીએ, મનુના છીએ માટે આપણે માનવો છીએ. એ મનુ મહારાજ અને મનુ મહારાજના સંતાનોનો જે પરિવાર એના વર્ણન કર્યા. ત્રણેય દીકરીઓ, એનો પરિવાર, એના વર્ણનો કરી અને હવે મનુ મહારાજને 2 સંતાન, 2 દીકરા છે. એકનું નામ ઉત્તાનપાદ છે, એકનું નામ પ્રિયવ્રત છે. ઉત્તાનપાદની કથા એક એક બહેનોના જીવનની અંદર એવું શીખવાડશે
કે બહેનોના જીવનો બે ભાગમાં વહેંચાયેલા એના જીવન છે. એ માતાઓના જીવનમાં ક્યારે એની જિંદગીમાં ખાડા આવશે, ક્યારે ટેકરા આવશે, એ કેવું મુશ્કેલ હોય છે. એની જિંદગીમાં એના જીવનની અંદર ક્યારે કયો રંગ બહાર નીકળશે, એ સુખનો રંગ, એ દુઃખનો રંગ, એ આંસુઓનો રંગ, એ કેવું મુશ્કેલ છે. અને એટલા માટે ઉત્તાનપાદની કથા એવું સમજાવશે અને શીખવશે એક એક માતાઓને કે તમારા જીવનની અંદર તમારા આંગણે દીકરીનો જન્મ થાય અને દીકરી સમજતી બને ને ત્યારથી એ દીકરીને ભગવાનની શરણાગત બનાવજો. એ દીકરીને પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરાવડાવી નિત્ય પ્રત્યે દીકરીને શીખવાડજો. બેટા, સવારમાં ઉઠી સ્નાન કરી પરમાત્માની પૂજા કરી નિત્ય બે હાથ જોડી અને ઠાકોરજીની પાસે તું પ્રાર્થના કરજે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. એક દિવસ કદાચ એની જિંદગીનો એવો દિવસ આવે કે પોતાથી અળગા થતા જેદી દેખાય ને તેદી જો નાની ઉંમરથી અને ઠાકોરજીની પ્રાર્થનાને પૂજા અને શરણાગતિ કરી હશે તો ઈ પરમાત્માની મૂર્તિની સામે જઈ અને જો એ પૂજા કે પ્રાર્થના કરશે તો ભગવાન ત્યાં એની મા બનીને આવી જશે. ભગવાન ત્યાં એને બાપની એ અભિલાષાઓ પૂરી કરશે. પરમાત્મા કદાચ કોઈના રૂપમાં એનો ભાઈ બની અને એની અભિલાષાઓ પૂરી કરશે. કારણ બહેનોના જીવનો એવા રંગોથી રંગાયા હોય છે કે ક્યારે એની જિંદગીમાં કયો રંગ આવે છે નક્કી નથી હોતું. માટે આ કથા એ બતાવશે કે દરેક બહેનો નાની ઉંમરથી પોતાની દીકરીઓને ભગવાનની શરણાગત બનાવે. એક બીજું, ઉત્તાનપાદની કથા એક એક પુરુષને એવું સમજાવશે કે પુરુષ માત્રને પરમાત્માએ પતિ બનવાનો અધિકાર આપ્યો છે. દરેક પુરુષ માત્રને પરમાત્માએ ધણી બનવાનો અધિકાર આપ્યો છે, પણ કોઈની જિંદગીમાં ધૂળ નાખવાનો કોઈ પણ પુરુષને પરમાત્માએ અધિકાર નથી આપ્યો. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે તમે કોઈ એક વ્યક્તિના ધણી બની શકો છો, પણ કોઈની જિંદગીમાં તમે ધૂળ ન નાખી શકો. કોઈની જિંદગી એને તમે રોડી ન શકો, બરબાદ ન કરી શકો. અને જેથી તમે ધણી બન્યા પછી જો કોઈને દુઃખ દેવાનું કાર્ય કરશો તો એ વાતને ભૂલતા નહીં. ભગવાન શ્રી હરિ કહે કે તમે તો એક ધણી હશો, તમારા સર્વનો ધણી ઉપર બેઠો છું, મારી પાસે તમારે જવાબ આપવો અઘરો પડી જશે, અઘરો પડી જશે. ભગવાન કે હું ધણીનો પણ ધણી છું, હું એક એકનો તમને બદલો આપીશ. એટલે જીવનની અંદર એક પણ પુરુષ એ સાચા અર્થનો પતિ, સાચા અર્થનો ધણી બનીને આગળ વધે. એ આ ઉત્તાનપાદની કથા એ તમને સમજાવશે. આવો, ઉત્તાનપાદની કથા એટલે પવિત્ર ધ્રુવ ચરિત્રની કથા. ઉત્તાનપાદનો અર્થ શું થાય? ઉત્તાનપાદ, મનુ મહારાજ ને આ ઉત્તાનપાદ દીકરો છે. આ વર્લ્ડના બે ભાગ થયા છે. એક ભાગ ઉપર ઉત્તાનપાદ રાજા બન્યા છે, બીજા ભાગ ઉપર પ્રિયવ્રતને રાજ્ય આપ્યું છે. ઉત્તાનપાદને બે પત્ની છે. સર્વપ્રથમ એની પત્ની એનું નામ છે સુનીતિ, બીજી પત્ની એનું નામ છે સુરુચિ. સુનીતિ થકી એક પુત્રનો જન્મ થાય જેનું નામ ધ્રુવ છે. સુરુચિ થકી એક પુત્રનો જન્મ થાય જેનું નામ ઉત્તમ છે. સમયાંતર જતા જતા
ઉત્તાનપાદને સુનીતિ ગમતા નથી, અણમાનીતા બને છે અને સુરુચિને અતિ એ પ્રેમ કરે છે. આ કથા શું બતાવે છે? ઉત્તાનપાદની કથા એટલે આપણી કથા છે. ઉત્તાનપાદ કોણ? ઉત. ઉત એટલે ઊંચા અને પાદ એટલે પગ. ઉત્તાનપાદ કોણ? ઉત. ઉત એટલે ઊંચા અને પાદ એટલે પગ. જન્મતાના સમયે જ્યારે જન્મ થાય એ ટાઈમે આ ઈ બતાવે કે જન્મતાના સમયે જેના પગ ઊંચા છે અને માથું નીચું છે, આવી રીતે જે જીવ જન્મે એ બધાય ઉત્તાનપાદ છે. એ બધાય ઉત્તાનપાદ છે. જન્મ સમયે ઊંધે માથે જ જન્મે છે. જન્મતાના સમયે મસ્તક એ નીચે હોય છે અને એના પગ એ ઊંચા હોય છે. ઉત એટલે ઊંચા અને પાદ એટલે પગ. ઊંચા પગે મસ્તકથી એ જન્મે છે માટે ઉત્તાનપાદ છે. માટે આ દરેક જીવ એ ઊંધે માથે જન્મે છે માટે દરેક જીવ એ ઉત્તાનપાદ છે. અને એ ઉત્તાનપાદ એ બે રાણીઓને પરણે છે. શરૂઆતમાં તો સુનીતિ અને બહુ ગમે છે, પણ સમયાંતર જતા જતા એને સુનીતિ ગમતી નથી. એટલે ધીરે ધીરે સુનીતિ અણમાનીતી બને અને સુરુચિ અને ગમવા માંડે છે. સુનીતિ શરૂઆતમાં જ્યારે નાના હોય, કોઈ ધંધા બિઝનેસ એની શરૂઆતો કરી હોય ત્યારે સુનીતિ. સુનીતિ એટલે નીતિ. નીતિ એને ગમે. નીતિ પ્રમાણે નાનપણમાં એ નીતિ પ્રમાણે જીવતો હોય. મા બાપ ગુરુજનો જેમ એને સમજાવે, જેમ કહે એ પ્રમાણે જીવન ગુજારતો હોય. નીતિ પહેલા તો બધું નીતિ પ્રમાણે ચાલતું હોય, નીતિ પ્રમાણે આગળ વધતો હોય, પણ ધીરે 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 આગળ વધતો જાય. જરા મોટો થતો જાય, સંપત્તિથી, પદથી, પ્રતિષ્ઠાથી, ઉંમરથી, એટલે નીતિ ધીરે ધીરે ગહાવા માંડે. અને પછી એને નીતિ ગમે નહીં, નીતિ એને અણમાનીતી બનવા લાગે. અને નીતિ એને ગમે નહીં એટલે પછી એને સુરુચિ ગમે. સુરુચિ એટલે રુચિ. બસ પછી તેને રુચિમાં આવે એવી રીતે એને જીવવું છે. રુચિમાં આવે એવું એને ખાવું છે. રુચિમાં આવે એવું એને પહેરવું છે. રુચિમાં આવે એવી રીતે એને ફરવું છે. રુચિમાં આવે એવું એને પીવું છે. રુચિ પ્રમાણે જીવવું છે. એ રુચિ પ્રમાણે જીવે છે. રુચિ એટલે પોતાને ગમતું. એ રુચિ પ્રમાણે જ્યારે જીવે છે, પોતાને ગમે એ પ્રમાણે જ્યારે જીવે છે, ત્યારે એનું ફળ એ ઉત્તમ એટલે સારું લાગે. પોતાને ગમતું ભોજન આવે તો સારું જ લાગે. એ સારું લાગે. એનો પુત્ર એટલે ઉત્તમ, પણ એ ઉત્તમનો નાશ છે. પણ નીતિ પ્રમાણે જે જીવે છે એને ભલે કઠણાઈ પડે છે, ભલે એને તકલીફ પડે છે, પણ નીતિ પ્રમાણે જે જીવે છે, નીતિ એટલે શાસ્ત્રો, નીતિ એટલે સંતો, નીતિ એટલે પરંપરાઓ, અને એ પ્રમાણે જે જીવે છે એ આગળ એને ભલે કઠણ પડે, પણ એનું ફળ, એનું સંતાન એ ધ્રુવ છે. અને ધ્રુવનો અર્થ આજે આકાશની અંદર તમે જુઓ તો સૌથી પહેલો અને સૌથી છેલ્લો અને સૌથી ચમકતો તારલો કોઈ હોય અને સૌથી ઊંચે જો એ સ્ટાર હોય તો એ ધ્રુવનો સ્ટાર છે. આ કથા એ બતાવે છે કે જે નીતિ પ્રમાણે જીવે છે એનો સ્ટાર ચમકતો તારલો એ બની જાય છે. ચમકતો એ તારલો બની જાય. જીવનમાં ભલે દુઃખ આવે, ગમે તે આવે, પણ પોતાની નીતિને ન ચૂકે તો એક દાડો એમ કે ભાઈ નહીં, ભાઈ હતા. અને સૌથી ઊંચો એ ચમકતો તારલો હોય, સૌથી મોટો એ તારો હોય. મને નીતિ પ્રમાણે જીવતા શીખજો, એ આ કથા બતાવશે. આવો ઉતાનપાદ, સુનીતિ, સુરુચિ, ધ્રુવ, ઉત્તમ રહે છે, પણ સમયાંતર જતા જતા
ઉતાનપાદને હવે પોતાના પત્ની સુનીતિ ગમતા નથી. સુનીતિએ અદ્ભુત એવી રસોઈ બનાવી હોય અને સરસ મજાનો થાળ તૈયાર કરીને પોતાના પતિ રાજાને જમાડતી હોય, વીંઝણેથી પવન વીંઝતી હોય, એક એક વસ્તુને આનંદ વિભોર બની અને ઉતાનપાદ જમતો હોય, પણ સુનીતિએ જમાડતા જમાડતા એટલું કહે, પતિદેવ રસોઈ કેમ છે? આહા, એટલા આનંદથી જમવા વાળોએ ઉતાનપાદ એટલું પૂછે, કોને બનાવી? સુનીતિ કહે, પતિદેવ મેં બનાવી. અને મેં બનાવી એવી વાત કરે અને તરતો તરત અડધું જમેલું એમના મૂકીને એ ઊભો થઈ જાય. ઊભો થઈ જાય. અરે રાજાની અંદર કચેરી ભરાણી હોય, દરેક લોકો હાજર હોય, સુનીતિ ત્યાં જઈને બેસે ને સભા બરખાસ્ત કરી નાખે. સુનીતિના ચારે દિશાઓમાં અપમાનો થાય, છતાંય મારો પતિ છે ને, ભાવ કરી કરી અને દિવસો ગુજારી રહ્યા છે. પણ એક દિવસ ઉતાનપાદ એટલો આગળ વધવા લાગ્યો અને ઉતાનપાદે મનમાં વિચાર કર્યો કે હવે તો સુનીતિ મારા રાજ્યમાં રહે છે ને એ બરોબર નથી. હવે એ સુનીતિ મારા રાજ્યમાં રહે છે એ બરોબર નથી. અને એક સમયે દાસીને કહ્યું કે જા સુનીતિને અહીંયા બોલાય આવો. એ દાસી સુનીતિને બોલાવા ગઈ. મહારાજા આપને બોલાવે છે. સુનીતિ એકદમ તૈયાર થઈ મનોમય ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, ઘણા સમય પછી મને મારા પતિએ બોલાવી છે. પ્રભુ, કદાચ મારા જીવનમાં ક્યાંય ભૂલ થઈ હોય, મારા પતિ ને કોઈ મારા કારણથી અણગમો મારી પ્રતિ થયો હોય, પણ મારો પતિ આજે મને જે રીતે કહે ને એ રીતે હું કરવા માટે હું તૈયાર છું. આવો વિચાર કરી અને સુનીતિ પોતાના પતિની સન્મુખ માફી માંગવા માટે આગળ વધી રહ્યા છે. પણ બને એવું કે સુનીતિ જ્યારે ઉતાનપાદની સામે પહોંચે એ જ સમયે ઉતાનપાદ આમ સુનીતિને જુએ અને જોતાની સંગાથે ઉતાનપાદ સુનીતિની સામે જોઈ અને કહે, સુનીતિ, ઉતાનપાદના મોઢામાંથી શબ્દો નીકળ્યા અને સુનીતિ પામી ગયા કે મારા પતિના શબ્દોમાં કોઈ પ્રેમનો રણકાર નથી, મારા પતિના શબ્દોમાં કોઈ લાગણી નથી. મનોમય ભગવાનને યાદ કરવા સુનીતિ લાગ્યા કે હે પ્રભુ, મારી માટે જે કાંઈ તે પરિણામ નક્કી કર્યું હોય હું સ્વીકારવાને તૈયાર છું. આંખો બંધ કરી દીધી અને ઉતાનપાદ સુનીતિની સામે જોઈને કહે છે, હો સુનીતિ, સાંભળી લે, આજ સુધી તું જે મારા મહેલમાં રહેતી હતી એ બરોબર હતી. આજ પછી તારે મારા મહેલમાં રહેવાનો કોઈ તારો હક નથી, અધિકાર નથી. આજથી તું મારી પત્ની નથી, હું તારો પતિ નથી. ચાલી જજે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે એક વખત પુરુષ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફર્યો ને પછી ક્યારેય પણ એ પોતાની પત્ની પ્રત્યે બોલી ન શકે, કહી ન શકે કે તું મારી પત્ની નથી ને હું તારો પતિ નથી. ભગવાન શ્રી હરિ કહે છે એને મારી પાસે જવાબ ઈ નહીં આપી શકે, ક્યારેય ન બોલી શકે, તું મારી પત્ની નથી, હું તારો પતિ નથી. ચાલી જા. આહા, માણસ અહીંયા માણસને હાંકી કાઢનારો બને છે. સુનીતિને આદેશ આપ્યો કે તું અહીંથી નીકળી જજે.
મારા મહેલને છોડી દેજે. આજે માણસને હાંકી કાઢે છે. હું તો કાયમ એવું કહું કે ઓળખવામાં જો કોઈ અઘરામ અઘરી કોઈ જો ચીજ હોય ને તો એ માણસ છે. અઘરામ અઘરો તમે બધાને ઓળખી શકો, માણાને ઓળખવો બહુ અઘરો છે. તમે જગતમાં છો, અનુભવ કરતા હશો. વિશ્વાસઘાતીમાં વિશ્વાસઘાતી કોઈ હોય તો વ્યક્તિ છે, કાળા માથાનો માનવી છે. ચાહે આ બાજુ હોય ચાહે આ બાજુ હોય, કાળા માથાનો માનવી એ વિશ્વાસઘાતી છે. તમે જોજો, તમારા આંગણાની અંદર પારેલી ગાય, અરે ભેંસ, એને તો બુદ્ધિ ઓછી હોય એટલે જગતમાં એમ કઈ ડોબું એમ. એ પારેલું પશુ, એ બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, તમારી ઉપર કોઈ દી એટેક નહીં કરે, તમારો એ કોઈ દી વિશ્વાસઘાત નહીં કરે. અરે ગાય, ભેંસ કે બળદ, એને તમે બાંધવા જાઓ ને ભૂલથી એનો પગ તમારા પગ ઉપર જો આવી જાય અને તમે હી એટલું કરો ને, તરત ही પગ લઈ લેશે. વિચારજો તમે ખાલી હી એટલું કરો ને, તરત ही પગ લઈ લે. અને ભૂલથી આવી ગીરદીમાં જો માણાનો પગ આપણા પગ ઉપર આવી ગયો હોય અને આપણે એમ કહે ને એ જરા પગ દબાણો, તો વધારે ભી દેશે. માંડ ઘામ આવ્યો છે. આ પ્રકૃતિ છે, આ પ્રકૃતિ છે આપણી. એ તમારા આંગણામાં રહેલી એ ગાય, તમારા આંગણામાં રહેલી એ ભેંસ, તમારા આંગણામાં રહેલો એ બળદ, એ ક્યારેય પણ વિશ્વાસઘાત તમારો નહીં કરે. પણ તમારી હારે રહેલો માણા એ તમારો ક્યારે વિશ્વાસઘાત કરશે એ કેવું મુશ્કેલ હશે. અરે તમારા આંગણામાં એ 2-5 વર્ષ રાખેલી એ ગાય, કદાચ તમે એને વેચી દીધી હોય અહીંથી 50 કિલોમીટર દૂર, અને સંજોગો બને અને જો એને અહીંથી લઈ અને એને નીકળ્યા હોય ને, અને આ ગામની ભાગોળ આવે ને, અહીંયાથી દોડતી દોડતી એ ફરીને તમારા ગામ, તમારા ખીલે આવીને ઊભી રહી જાય. એને એમ થાય કે આ મારું માલિકનું ઘર હતું, માલિકનું ઘર હતું. આ એની વફાદારીઓ છે. પણ માણસની માટે ગમે એટલું રાખ્યું હોય, ગમે એટલા સાચવા હોય, ગમે એટલા એની માટે આપણે કાર્યો કર્યા હોય, પણ ક્યારે તમારા બડખા બોલવાનું ચાલુ કરે એ નક્કી ન હોય. એ પશુ તમારા આંગણામાં પારેલું હોય કૂતરું ક્યારેય તમારી ઉપર વિશ્વાસઘાત ન કરે, એટેક ન કરે. વિચારજો તમે. માણસને સમજવો અઘરો છે. હું તો એવું કહું, તમે જોજો, આ માણસ કેવલ આપણે નહીં, એ પશુ પક્ષીઓ પણ જાણે છે કે આ કાળા માથાનો માનવી અઘરો છે. આવો શિયાળાનો સમય હોય, આવું સરસ મજાનું ગોકુળિયું ગામ હોય, એ તળાવના કિનારે ભાગોળમાં ગાય બેઠી હોય. સવારમાં કાબરો અને ચકલાઓ એ ગાયના પગમાં ને ગાયના માથા ઉપર ને ગાયની પીઠ ઉપર બેહે અને એના પગમાં પડેલા દાણાને એ ચણતા હોય. આવું દ્રશ્ય તમે જોયું હશે ને? હા, એ ગાય બેઠી હોય, એ ભેંસ બેઠી હોય, એ બળદ બેઠો હોય તો એના માથે ઘડીક બેહે, એના સિંગડે બેહે, પાછું એના પગમાં બેહી અને દાણાને ચણે, પાછું ઉડીને એની પીઠ ઉપર બેહે. આવડું મોટું એ પશુ ગાય ભેંસ કે બળદ બેઠો હોય છતાં એ કાબર કાગડો કે ચકલીને બીક ન લાગે કે આ મને મારશે. પણ માણા હવારથી આમ અનાજનો ખોબો ભરીને ઉભો રહીએ, એક પણ કાબર કે કાગડો આવે ખરો? એ અનાજનો ખોબો ભરીને આમ ઉભો રહીએ, એક પણ કાબર કે કાગડો નો આવે. કાણી જાણે છે આનું માથું કારું છે. એક હાથમાં અનાજ હોય ને બીજા હાથમાં પથરો હોય. ઓલી કાગડી એના બચ્ચાને એવું શીખવાડે છે, એના બચ્ચાને તૈયાર કરે છે
અને કાગડી એના બચ્ચાને શીખવાડે છે, દેખ બીજે બધે તો તું બચી શકીશ, પણ આ માણાથી બચવું અઘરું છે. અને એટલા માટે બેટા હું તને એવું કહું છું કે આ માણસ વાંકો વરે ને એટલે તારે ઉડી જાવું. પણ આ તો કાગડીનું બચ્ચું હતું. અને ઈ કાગડીનું બચ્ચું એની માને એવું પૂછે છે કે માં, એ ઉડવાનું કારણ શું? એને જવાબ આપ્યો, બીજું તો કાંઈ નહીં. કાગડી એવું કહે છે કે ઉડી જવાનું એટલા માટે કહું છું કે માણા વાંકો વરે ને એટલે પથ્થરો લેવાનો, એટલે પથ્થરો લઈને તને મારે તે પેલા તારે ઉડી જાવું. અને તેદી આ કાગડીના બચ્ચાએ એટલું કીધું હતું કે માં, ઈ વાંકો વરે તો ખબર પડે કે આ પથ્થરો લેશે, પણ કેડમાં પથ્થરો લઈને આવ્યો હોય તો માં કેવી રીતે ઉડવું? કેડમાં પથરા લઈને ફરે. માણસ માણસને હાંકી કાઢનારો બને, માણસ માણસને છોડી દેનારો બને. અને એવું કહેવાય કે દુશ્મનમાં દુશ્મન, જે અતિ મિત્રમાં મિત્ર હોય ને એ જ એક દાડો અતિ દુશ્મન, જાન લેવા વાલા દુશ્મન બની જાય. માનવ નડે છે માનવીને, કવિ નાઝીર ભાવનગર. અને એક કવિ નાઝીર એમ કહે છે, હે માનવ નડે આપ કવિના શબ્દો કદાચ છે, આપ કવિના શબ્દો છે કે માનવ, હે માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. ચાવી મળે ગુનાહોની, ચાવી મળે ગુનાહોની, જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને. આપ કવિના શબ્દો છે. અને એમ કહે છે કે માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માણસ માણસને નડતો હોય, શરૂઆતમાં વંદન કરતો હોય, પગે લાગતો હોય, કાંઈ પાસે હોય નહીં તો હાથ જોડતો હોય, પણ કાંઈક થોડું થઈ જાય ને એટલે પછી બાયું ચડાવતો હોય. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માણસ જ માણસને નડતો હોય છે, માટે ચેતવાનું કોઈથી હોય તો એ માણસથી હોય. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. આ માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. બદલી ગયો એ પરણીને, બદલી ગયો એ પરણીને. યૌવન મળ્યા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. ચાવી મળે ગુનાહોની, આ ચાવી મળે ગુનાહોની, જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. આ માનવ નડે છે માનવીને. એક જ ક્ષેત્રની આ વાત નથી, દરેક જગ્યા ઉપર મમતા હતી ઘણી. એ માત પિતા તણી, એ માની ગોદમાં જેદી નાનો હતો ને રમતો તો